બોલો સદગુરુ મહારાજની સત્ય સનાતન ધર્મની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે શારદાબાના અવસાન નિમિત્તે ભજન સત્સંગ રાખેલ છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. જેને જેને ગુરુના ઘરની વાત સમજાણી છે એની પાછળ જ આ ભજન સત્સંગ થાય છે. કોઈ મહાન આત્માઓ એવા હોય છે એ જ ભજન કરી શકે છે. જેને ગુરુગમ વાત સમજાણી છે તેને ભજન શું છે, શું કરવું પડે એ સમજણ એના ઘરમાં હોય છે, દરેક સભ્યોના ઘરમાં. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવ્યો પણ જાણ્યું નહીં ને મનુષ્ય જન્મનો મરામ, આ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરામ. આપણને મનુષ્ય દેહ તો મળ્યો છે. શા માટે મળ્યો છે આપણને ખબર નથી હોતી. ખબર શું હોય છે આપણને કે કામ કરવું, ખાવું પીવું, ઊંઘ આવે ત્યાં સૂઈ જવું અને મોત આવે ત્યારે મરી જવું. એથી વિશેષ કંઈ આપણને ખબર હોતી નથી. આ મોહ માયાની જંજાળમાં સંસારમાં કોઈને શાંતિ જ હોતી નથી. આ જંજાળ જ એવી છે કે માણસને કોઈ ભજન કરવાનો ટાઈમ જ નથી મળતો. કે ભજન કોનું કરવું, આપણે શા માટે કરવું પડે, આવો કોઈને વિચાર પણ નથી આવતો કે ભજન શું કામ કરવું પડે. તો આપણને મનુષ્ય જન્મ આ એક અવતાર મળ્યો છે, માનવ અવતાર. શું મળ્યું છે? માનવ અવતાર મળ્યો છે આપણને. જેમ રામચંદ્રજી ભગવાનને અવતાર મળ્યો હતો, કૃષ્ણ ભગવાનને અવતાર મળેલો છે, એમ આપણને આ માનવ અવતાર મળ્યો છે. તો શા માટે મળ્યો છે એ આપણે વિચારવું પડે કે આપણે પરમાત્માનું ભજન કરવા માટે આપણને અવતાર મળ્યો છે. આ કામ કરવું પડે. આપણે સંસારમાં રહીને આપણે બધી ફરજ ભજવવી પડે. કામ કરવું પડે, ન કરવું પડે એવું નથી. પણ આપણેમાં ભગવાનનું ભજન કરવા માટે આપણી પાસે ટાઈમ નથી મળતો. એના માટે આપણે કલાક 2 કલાક ભજન કરવું પડે કે ભાઈ હું કોણ છું એનો વિચાર આવવો પડે, જાણવાની કોશિશ કરવી પડે. કોઈ એવા સંતો પાસે બેસવું પડે અને ભજન સત્સંગમાં જવું પડે. તો ક્યારેક એક શબ્દ આપણને એવું લાગી જાય કે ભાઈ શું કહેવા માગે છે સંતો. તો બાના નિર્વાણ નિમિત્તે આપણે એક ઘડીક ધૂન બોલીએ. બધા બોલજો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, કૌશલ્યા કે પ્યારે રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી
જય રામ જય જય રામ રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો સીતારામ રામ કરતા જઈએ ઘરના કામ ભજતા જઈએ સીતારામ કરતા જઈએ ઘરના કામ ભજતા જઈએ સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ 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 ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય બોલો સદગુરુ મહારાજ કી જય. ના ના એમ ના હજી એક બધે ઢોળ બોલજો આગળ હો? નહીં આવડે એ ભાઈ આવ્યા નથી અમારે મૂકો યાર મૂકો કોઈ આવી જાય વગર તો મૂકો મારે તો બોલાય પણ આવ્યા નથી તમને ભાવે? બોલ ભજન એક નિજ નામનું કરીએ રે નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તારીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે એ ભાવે ભવસાગર તરીએ રે ભજન એ નિજ નામનું કરીએ રે કે અવરુડો અવસર ફેર નહીં મળે રે આવો રૂડો અવસર ફેર નહીં મળે રે કે અવરુડો અવસર ફેર નહીં મળે રે આવો રૂડો અવસર ફેર નહીં મળે રે અવરુડો અવસર એટલે આ એક મનુષ્ય દેહ મળ્યો ને એ રૂડામાં રૂડો એક અવસર છે તો એ અવસર મળ્યો છે તો એમાં કાંઈક એવી આપણે કમાણી કરી લઈએ તો આપણને કાયમ આવે જીવનમાં તો છેલ્લા શ્વાસ સુધી આપણને કોઈમાં મોહ માયા કે એવું કોઈ આપણને લાલચ રહે નહીં આશા તૃષ્ણા રહે નહીં એવું પરમાત્માનું ભજન કરીએ કે જીવનમાં આપણી યાદી રહી જાય સુગંધ રહી જાય એ માટે આપણને આવો રૂડો અવસર મળ્યો છે કે માનવ દેહ મળ્યો છે કે ભજન એક નિજ નામનું કરીએ રે એક નિજ નામનું કરીએ કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એ નિજ નામનું કરીએ રે કે પહેલા તમે કામ ક્રોધ લોભ ને હટાવો રે પહેલા તમે કામ ક્રોધ લોભ ને હટાવો રે પહેલા કામ ક્રોધ લોભ ને હટાવો રે પહેલા તમે કામ ક્રોધ લોભ ને હટાવો રે છોડો મોહ માયાની જંજાળ
ભજન એક નિજ નામનું કરીએ રે છોડો મોહ માયાની જંજાળ ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક રામ નામનું કરીએ રે ભજન એક રામ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે તે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે કેવાલો મારો ઘટ ઘટમાં વસ્યો રે કે વાલો મારો ઘટ ઘટમાં વસ્યો રે કેવાલો મારો ઘટ ઘટમાં વસી રહ્યો રે વાલો મારો ઘટ ઘટમાં વસ્યો રે કે ખોજે ને કોઈ ખોજનહારો ભજન એક નિજ નામનું કરીએ રે શોધે ને કોઈ ખોજનહારો ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે કે હાલો જવી સદગુરુજીના શરણે રે કે હાલો જય સદગુરુજી ના ચરણે કે હાલો જવી સદગુરુજીના શરણે રે હાલો જય સદગુરુજી ના ચરણે કે તન મન ધન શીશ સોંપીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે તન મન ધન શીશ સોંપી દઈએ ભજન સત્ય નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ હે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે પુરાણ બ્રહ્મ સદગુરુજીના શરણે રે પુરાણ બ્રહ્મ સદગુરુજી ના શરણે પુરાણ બ્રહ્મ સદગુરુજીના શરણે રે પુરાણ બ્રહ્મ સદગુરુજી ના ચરણે કે દાસ અસુર મારે ગુણ ગાવે ભજન એક નિજ નામનું કરીએ રે દાસ સુરામ ગુણ ગાવે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે ભજન એક નિજ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તરી જઈએ ભજન એક નિજ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર કરી જઈએ ભજન એક નિજ નામનું કરીએ નિજ નામ કોને કહેવાય નિજ નામ પોતે પોતાનું નિજ સ્વરૂપનું જેને નક્કી થયું હોય એની વાત કરે છે સંતો પોતે પોતાનું ભજન કરવું કોનું કરવું પોતાનું ભજન કરવાનું કહે છે સંતો નિજ નામ પોતે પોતાનું સ્વરૂપનું જેને જાણપણું થયું હોય જાણ્યું હોય જેણે નક્કી કર્યું હોય હા
જાણીને પછી એનું ભજન કરવાનું છે. તો ક્યાં જાણી શકાય આપણે? કોઈ એવા આવા સાચા સંતો મળી જાય એ આપણને નક્કી કરાવે કે ભાઈ હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. આવું સંતો નક્કી કરાવે છે. હું કોણ છું, ક્યાં જવાનું છે, મારું મૂળ મુકામ શું છે. આવા સંતો મળી જાય એ આપણને નક્કી કરાવે છે. ભજન પોતે પોતાનું કરવાનું છે, બીજા કોઈનું કરવાનું નથી કહેતા સંતો. આપણે ઘટમાં જે બોલી રહ્યો છે એને આપણે નક્કી કરવાનું છે કે આ બોલે એ કોણ છે, એનું ભજન કરવાનું છે. શરીરનું નહીં, જે આ દેખાય એનું નહીં. હા, દેખાય એ તો નાશવંત રૂપ છે. અરૂપ જે છે વસ્તુ જે દેખાતી નથી, પરમ જે તત્વ છે એ અરૂપ છે. અજર અમર અને અવિનાશી તત્વ છે જેને આત્મા કહે છે સંતો. એનું ભજન કરવાનું કહે છે. ભાવે ભવસાગર તરી જઈએ તો એવો પરમાત્મા તરફ આપણને એવો ભાવ જાગવો પડે અને ભજન કરી જઈએ ભાવેથી તો આપણે તરી જઈએ એમ કહે છે. પછી બીજી કડીમાં શું કહે છે કે આવો રોડો અવસર ફેર નહીં મળે. આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, વારંવાર મળે એવું નથી. જો આમાં ભજન કરવાનું રહી ગયું તો આપણને પછતાવો સિવાય બીજું કાંઈ રહે એવું નથી. પાછળથી થશે બહુ પછતાવો. ગટપણ આવે પછી આપણે ભજન કરવું હોય તો થાય એવું નથી. જે કાંઈ થાય એવું છે આ જુવાનીમાં થાય એવું છે. ભજન જુવાની સિવાય નથી થાય એવું. કાયા જર્જરી થઈ જાય પછી શક્તિ રહેતી નથી. આપણે કરવું હોય તો ન થાય. ભજન એક વખત ગુરુના શરણે જ આવી એટલે ભજન થઈ જાય, નક્કી થઈ જાય આપણને કે પરમાત્મા એવું શું છે, આત્મા એવું શું છે, હું કોણ છું એવું નક્કી થઈ જાય એટલે તરત ભગવાન નક્કી થઈ જાય એવું છે. ભગવાન એવું શું છે એ પણ આપણને નક્કી થઈ જાય. તો બીજી કડીમાં શું કહે છે કે પહેલાં કામ, ક્રોધ અને લોભ એને આમાંથી અળગા કરવા પડે એવું છે. કામ, ક્રોધ, લોભને અળગા કરો. આપણે ભજન કરવું હોય ને તો આપણને આ બાધારૂપ બને એવું છે. કામ, ક્રોધ આવવાથી આપણને જો શાંતિ નહીં મળે. ક્રોધ શામાંથી આવે? મોહમાંથી. જેના પ્રત્યે આપણને મોહ હોય ને એમાં એ આપણું ધાર્યું ન થાય એટલે ક્રોધ આવશે. જેમાં જેને જેટલી લાગણી, જેટલો મોહ એટલું દુઃખનું કારણ છે. જ્યાં આપણી વાસનાઓ છે એટલી દુઃખરૂપી છે. જેમાં આપણું ચિત્ત ચોંટેલું રહેશે એટલું દુઃખ છે. આ પરમાત્મા તરફ વાળવા માટેની સંતોની મહેનત છે. દુઃખમાંથી બહાર કાઢવાની મહેનત છે સંતોની. કે આ બધી જંજાળ છે. શું છે? એક માયાની જંજાળ જ છે, બીજું કાંઈ નથી. આપણે આવ્યા છીએ ભજન કરવા, પણ આ સંસારમાં આવીને આપણે મોહ માયાની જંજાળમાં ફસાઈ ગયા. શેમાં? મોહ માયાની આ જંજાળમાં ફસાઈ ગયા આપણે બધા. પહેલાં તમે કામ, ક્રોધ, લોભને હટાવો. પછી શું કહે છે? છોડો મોહ માયાની જંજાળ. મોહ માયા પણ છોડવાનું કહે છે સંતો. આમાં આપણે રચ્યા પચ્યા રહીશું તો આપણેથી કાંઈ ભજન થાય એવું નથી. આમાં તો આપણે છીએ જ તે, પણ સદગુરુના ચરણે જવું હોય તો આ બધું આપણે છોડવું પડે છે. પછી શું કહે છે કે હાલો જ આવી સદગુરુજીના શરણે. તો સદગુરુના શરણે શું કામ જવું પડે? એ આપણે એકાદો આપણો લક્ષ્ય હોવો પડે કે ગુરુના શરણે શું કામ જવું છે. આપણે એકાદો આપણને લક્ષ્ય હોવો જોઈએ ને કે ભાઈ ગુરુ શું કામ કરાવવા પડે, શા માટે કરવા પડે. બરાબર છે? તો સંતોના ચરણે જવાય કે હાલો જ આવી સદગુરુજીના ચરણે.
તન મન ધન શીશ સોંપી દઈએ. જેણે જેણે તન મન અને ધન અને શીશ સોંપ્યું છે એને જ આ વાત નક્કી થઈ છે કે ભાઈ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું છે. એને જેને જેને દિલથી સોંપી દીધું, મનથી સોંપી દીધું, સર્વસ્વ જેને સોંપી દીધું એને જ આ વાત નક્કી થાય એવું છે. બાકી કહેવા પૂરતું જેને આપ્યું હોય એને આ નક્કી થાય એવું નથી. પછી બીજી કડીમાં શું કહે છે કે વાલો મારો ઘટોઘટમાં વસી રહ્યો. દરેકના ઘટમાં આત્મા છે, બરાબર છે કે આ બોલનારો બોલી રહ્યો છે એ પરમેશ્વર છે પોતે. અજ્ઞાનીને આંધળો કે અળગો રહીને ગોતે. દરેકના ઘટમાં આત્મા છે. આત્મા કોઈ કહે છે, કોઈ પરમાત્મા કહે છે. દરેકના ઘટમાં છે આત્મા, બરાબર. તો સંતોના શરણે ગયા પછી દરેકમાં આપણને ઈશ્વર ઓળખાતો નથી. ગુરુ બોધ લીધો હોય છતાંય નથી દેખાતો ભગવાન. મને એવું લાગે છે કે ગુરુ જ્ઞાન લીધા પછી આપણને આત્માનું દર્શન કરાવે કે ભાઈ બધામાં આત્મા છે, તમારે દરેકમાં ભગવાનનું દર્શન કરવાનું. માણામાં નથી થતું તો બીજામાંથી, બીજા કોઈ આવા પ્રાણીઓ પક્ષીઓમાં તો ક્યાંથી થાય આપણને? દરેક પ્રત્યે આપણને ભગવાનના દર્શન નથી થતા. એનું કારણ શું છે? કાં તો આપણને બોધ લાગ્યો નથી, બરાબર, અને કાં તો આપણને નક્કી નથી થયું, અને કાં તો આપણે ગુરુના શરણે ગયા જ નથી. ખોટે ખોટું કીધું છે, બધું આપી દીધું છે. મને એવું લાગે છે આપણે બીજાને બોધ આપતા હોય કે ભાઈ તું આમ કરજે, તારે આમ કરવાનું, તારા સિવાય બીજું કાંઈ છે નહીં. પણ મને જ બીજું દેખાતું હોય તો એ બરાબર નહીં ને. પહેલાં મને સર્વવ્યાપક ઈશ્વરના દર્શન થવા પડે કે નહીં? હવે મારામાં જ ખામી હોય તો સેવકોને ક્યાંથી નક્કી થાય એવું? જેને જેને જ્ઞાન થયું છે એને મારું તારું બધું મટી ગયું છે. હરખ ને શોક બધું મટી ગયેલું છે. સર્વવ્યાપક ઈશ્વર છે, પરમાત્મા છે. કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ મારા વગરે કોઈ જગ્યા ખાલી નથી. છતાં આપણને બધે ભગવાન નથી દેખાતા, બધે દર્શન નથી થતું આપણને. તો આપણામાં કંઈક કચાશ રહેલી હોય એવું લાગે છે મને. મારામાં મારું જ કહેવાય, બીજાનું ન કહેવાય. વાલો મારો ઘટોઘટમાં વસી રહ્યો રે. તો ખોજે એને કોઈ ખોજનહારો. કોક એની તપાસ કરવાવાળા છે, એને શોધવાવાળા કે પરમાત્મા એવું હું છે એવા લાખોમાં કોક હોય છે. સંતો 100માં કોઈ એક કહે છે, કોઈ લાખોમાં કોક કહે છે. પણ આવા ખોજવાવાળા ઓછા અને મારી જેવા વાતો કરવાવાળા ઝાઝા છે. સમજ્યા? મને જો કે બોલતાય આવડતું નથી. આ તો મહારાજનો ભાવ હતો એટલે બોલું છું. થોડું જે એવું આવડે એવું બોલું છું. ભૂલચૂક હોય તો માફ કરજો. બોલો સદગુરુ મહારાજની.